નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રિતિક રોશનની છૂટાછેડાના બદલામાં સુઝેન ખાને 400 કરોડની એલિમની માંગી, બહેને કર્યો મોટો ખુલાસો। ઇઝરાયલના હુમલાના ડરથી મોજતબા ખામેનેઈના પિતા અયુતાલ્લાહની દફનવિધિમાં સામેલ નહીં થાય પુત્ર। મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ગત રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન આકાશી આફત ઉતરી, કડાકા ભડાકા સાથે માત્ર 2 જ કલાકમાં આશરે 8 ઇંચ વરસાદ ખાબક્યો। ચમત્કાર થઈ ગયો, વેનેઝુએલામાં ભૂકંપના 8 દિવસ બાદ પણ કાટમાળમાંથી ગાઢ જીવતો નીકળ્યો, 7 દેશોની ટીમે બચાવ્યો। ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, વલસાડમાં માત્ર 2 કલાકમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 6 ઇંચથી 8 ઇંચ વરસાદ સુધી વધુ નોંધાયો। યુઝર નેમ ફીચર પર સરકાર સતર્ક થઈ, વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને ફટકારવામાં આવી નોટિસ। રામ મંદિરમાં દાન ચોરી બાદ કેવી રીતે થઈ ભાગ બટાઈ, ટીનુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં થયો મોટો ખુલાસો। મોદી કેબિનેટમાંથી 2 દિગ્ગજોનું પતું કપાય તેવી અટકળો સેવાઈ રહી છે, નીતિન ગડકરીના પ્રમોશનની પણ શક્યતા સામે આવી। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત ફેલાઈ, 9 લોકોના મોત થયા અને 50થી વધુ માર્ગો બંધ થયા। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થવાના સંકેત દેખાઈ રહ્યા છે। રામ મંદિર દાન ચોરીનો મામલો સામે આવ્યો, ચંપતરાય અનિલ મિશ્રાની મુશ્કેલી વધી, ટ્રસ્ટની નોટિસ અને એફઆઈઆર સુધી પહોંચ્યો મામલો। હવે વાલીઓએ આપવો પડશે સાથ, સીબીએસઈનો નવો નિયમ લાગુ કરવામાં આવતા 2026-27 માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું। ઈપીએફઓના કરોડો ખાતા ધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી પીએફ ખાતામાં જમા થશે વ્યાજ। અયોધ્યા રામ મંદિર દાન ચોરી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ, કોંગ્રેસનો પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર। હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે તે હવે કેન્દ્રીય મંત્રીએ આપ્યો આંચકાજનક જવાબ। નીટ અને જીમાં મોટા ફેરબદલ કરવામાં આવશે, કોલેજ એડમિશનના બોર્ડના માર્ક્સને 50% ભારણ આપવાની તૈયારીમાં સરકાર। મમતા બેનર્જીના ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા હાલ થશે, ચૂંટણી પંચને મળ્યું બળવાખોર જૂથ। કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો હતો તેના કોઈ પુરાવા નથી, સિયાનો લાઇક ડિરેક્ટર ટેસ્ટ કરાવવા પોલીસની માંગ કરવામાં આવી। આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ-એ મોહમ્મદના 8 આતંકવાદીઓ ઝડપવામાં આવ્યા। અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાનના રથ માટે લાકડાના 6 નવા પૈડા તૈયાર કરવામાં આવ્યા। ડાંગના વઘઈમાં સાંભેલાધાર વરસાદ નોંધાયો, 6 કલાકમાં 10 ઇંચ જેટલો ખાબક્યો વરસાદ અને આગામી 3 કલાક 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ટ્રાફિક નિયમોનું પાલન જ અકસ્માત અટકાવશે, વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે એમસીએ જાહેર કરી ગાઈડલાઈન। વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને સરકારે નોટિસ ફટકારી, યુઝરનેમ ફીચર ચિંતાનો વિષય બન્યો। ઈ રિક્ષા ચાલકો હવે સાવધાન રહેજો, રસ્તા પર ચાલતી રિક્ષા અચાનક બંધ કરી દેતી ખતરનાક એપ પર સરકારનું મોટું એક્શન। તાપી સુરત જિલ્લાની બોર્ડર પર આવેલા બોરિયા ગામ બેટમાં ફેરવાયું, ગામમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું। હવામાન વિભાગની ચેતવણી આપવામાં આવી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદ અને તોફાન, 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાક અમદાવાદ ગાંધીનગર માટે ભારે, 6 જુલાઈ સુધી મેઘતાંડવની આશંકા। દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, આજે ભારે વરસાદની વાવાઝોડાની ચેતવણી, પવનની ગતિ 70 થી 80 કિલોમીટર, તાપમાન 29 થી 34 ડિગ્રી રહેશે। ઉત્તર પ્રદેશમાં 2 થી 5 જુલાઈ સુધી ચેતવણી જાહેર કરવામાં આવી, મેરઠ, આગ્રા, બરેલી સહિત 15 જિલ્લામાં ભારે વરસાદ, 75 થી 80 કિલોમીટર પવન સાથે કરા પડવાની શક્યતા।
મહારાષ્ટ્રમાં વરસાદી આફત, મુંબઈ થાણેમાં જળબંબાકાર, વસઈમાં 2 કાર તણાય તો આગામી 5 દિવસ હાઈ એલર્ટ જાહેર કરાયું. ગુજરાતમાં વહીવટી તંત્ર સતર્ક, ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિની શક્યતાએ તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા. વડોદરામાં શિક્ષક સસ્પેન્ડ કરવામાં આવ્યો. પાદરાની સરકારી શાળામાં ધોરણ 5ના 2 વિદ્યાર્થીઓને સતત 2 વર્ષ નાપાસ કરાતા શિક્ષક સસ્પેન્ડ. શિક્ષકો માટે નવો આદેશ, ચોમાસામાં કોઈ પણ શિક્ષક પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર છોડી શકશે નહીં, રાજ્ય સરકારનો આદેશ. અમદાવાદ એરપોર્ટ પર ગાંજો ઝડપાયો. બેંકોકથી આવેલા મુસાફરો પાસેથી ફૂડ પેકેટ્સમાં છુપાવેલો 4 કરોડનો ગાંજો કસ્ટમે જપ્ત કર્યો. દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ, 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરત નાસિરનગર ડેમોલેશન, મહાનગરપાલિકાએ 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તો સુજલ પ્રજાપતિ સહિતના અધિકારીઓ પર કાર્યવાહી, હાઈકોર્ટમાં સોગંદનામું. લોકશાહી હવે ખતરામાં, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઉઠાવ્યા સવાલ. નાયરા એનર્જીએ ઈંધણ સસ્તું કર્યું. પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો કરતો નવા ભાવ આજથી લાગુ, વાહન ચાલકોને મોટી રાહત. વલસાડમાં મેઘમહેર જોવા મળી. છીપવાડ અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ, ટ્રાફિક જામ સર્જાયો, પોલીસે વાહનો બહાર કાઢ્યા. પ્રધાનમંત્રી મોદીને સચિવો સાથે બેઠક, 4 કલાક મંથન, સરકારી યોજનાઓની સમીક્ષા, આત્મનિર્ભર ભારત માટે રોડમેપ તૈયાર કરાયો. આધારમાં મફત અપડેટ, હવે 1 જુલાઈથી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકાશે. વાંધાજનક ટિપ્પણી કરનાર ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી. સીએમ વિજય એક્શનમાં, સ્ટાલિન લાલ ગુમ થયા. કરોડો રામ ભક્તો માટે આસ્થા પર કુઠારાઘાત કરનાર દોષિતોને સજા કરો, રામ મંદિર વિવાદ મુદ્દે આરએસએસનું નિવેદન આવ્યું સામે. રામ મંદિર દાન ચોરી મુદ્દે ભાજપને ઘેરવા ઉદ્ધવ ઠાકરેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. રામ સક્ષા આંદોલનનું એલાન કરવામાં આવ્યું. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. એચએસસી સામાન્ય પ્રવાહમાં 60.86% પરિણામ, વિજ્ઞાન પ્રવાહ અને એસએસસીનું રિઝલ્ટ નબળું. નવા 2300થી વધુ તલાટીઓને નિમણૂક પત્રો એનાયત. 21 મહેસૂલી સેવાઓ થઈ સરળ, લોન્ચ થઈ નવી ડિજિટલ સિસ્ટમ. રામ મંદિરમાં ચોરી કરવી એ મહાપાપ છે, સમાજમાં કાલનેમી સક્રિય થઈ ગયા છે, ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન આવ્યું સામે. સોનામાં 2311 અને ચાંદીમાં 5572નો ઉછાળો. વાયદા બજારમાં તેજી તો રોકાણકારો ખુશખુશાલ જોવા મળ્યા. ઉજ્જૈનમાં તોફાની વરસાદ બાદ શિપ્રા નદીનું જળસ્તર વધ્યું. રામઘાટના અનેક મંદિર પાણીમાં ડૂબ્યા. પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના બની. મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 40થી વધુના કમકમાટી ભર્યા મોત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જુલાઈએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની મુલાકાત લેશે. 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ. ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં બોમ્બમારો થતાં બાંગ્લાદેશ સરહદે એલર્ટ જાહેર કરી દેવામાં આવશે. વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં તમામ સરકારી અધિકારીના મોત થયા. 189 ઇમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ. રશિયાએ યુક્રેનથી લીધો બદલો. ડ્રોન મિસાઇલો વરસાવીને કીવ શહેરમાં હચમચાવી દેતા અને 20ના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને જાપાનના વડાપ્રધાન સના વચ્ચે વેપાર થશે. સુરક્ષા સહિત અનેક કરારો, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.